जय श्री वशिष्ठ मुनि 868 योग वशिष्ठ रामायण। સંકલ્પ એટલે બંધન, ના થવો સંકલ્પ બસ એટલે મુક્તિ જ મુક્તિ। સંકલ્પ એટલે શું તે ફરીવાર સમજીએ। સંકલ્પ એટલે જગતમાં આવ્યા પછી કંઈક કરવાનું મન થયા કરે અને પછીથી તે ઈચ્છા પૂરી પાડવા કંઈક કર્મ પૂરું કરવું પડે। પણ સંકલ્પની પાછળ સંકલ્પ અને તેની પાછળ ફરીને સંકલ્પ, આમ સંકલ્પ જ સંકલ્પ વિચારો રૂપી ઘોડા ઉપર સવાર થઈને આવે છે। આ ઘોડાપુરને રોકી શકાય નાથી શકાય નહીં જ, પરંતુ આ સંકલ્પ અસવાર થઈ વિચારરૂપી ઘોડા પર ચડે છે ક્યારે, એનો વિચાર કરીએ। શરીર પુખ્ત થતાં જ બહારના પરિબળો જેમ કે મા બાપ, વડીલો, શિક્ષકો તથા કહેવાતા ગુરુ સંપ્રદાય, સમાજ આપણને સંકલ્પ કરવા વિષયોના થોકડા આપીએ જ જાય છે। કારણ તે દરેક આવા વિચારોના ઘોડા ઉપર સંકલ્પોના અસવાર થઈ કરી ગાઢ અંધકાર જંગલમાં રસવિહાર કરતા થાકતા નથી, એટલે આપણને એમાં ખેંચે છે। આમ હોતા વધારે સમૂહ તેમના જેવો ભેગો કરવા આપણને પુખ્ત થતા પહેલાથી જ માણસ ગંધાય માણસ ખાઓ કરી આપણને ભાતના જાતના વિષયો પ્રદાન કર્યા કરે છે। બધામાં દવા તો એક જ હોય છે, મોહ અને બંધન, અને તેની બહાર કેપ્સ્યુલનું પડ હોય છે। એ કેપ્સ્યુલનું પડ છે એ સંસારનું પણ હોય, સંપ્રદાયનું પણ હોય, ગુરુ આશ્રમનું પણ હોય કે કોઈ સંસ્થાનું હોય। વાત આટલી જ, બસ અમે મોહમાં પડ્યા છીએ, રહ્યા છીએ। અહીંથી આગળની યાત્રા તમે કરો નહીં અને અમે તમને કરવા નહીં દઈએ। એટલે જાતના અને ભાતના પ્રલોભનો વિવિધતા રૂપે દ્વૈત પીરસ્યા કરે। હવે અહીં કોઈ સ્થળે કે કોઈ કાળે કંઈ કરવાનું કે ત્યાગ કરવાનું છે જ નહીં। લ્યો બોલો, કરો વાત। આપણે સર્વે 650 કરોડ 150 કરોડ દાનવને બાદ કરતા જન્મ રહિત શાંત પરબ્રહ્મ જ છીએ તેવી ગેરંટી વશિષ્ઠજી આપે છે। આમાં રહેવું તેને જ યોગ કહ્યો છે। હવે તમે તન્મય થઈ જાઓ, બસ બીજું કાંઈ નહીં, કે તમે અને તે પરમાત્મા એક જ છો। સર્વવ્યાપી શાંત સુખરૂપ બ્રહ્માનંદ તમે જ છો। પછીથી ખેદ પામવાનું શું? પરંતુ આ હાટડીઓવાળા તો કહે કે પછી સંશયો ન રહે તો કરશો શું? એટલે આવો હાટડીએ અને શેકા કરીએ કાંઈક નવું ને નવું। પાણી વગર જમીન સુકાઈ જાય, સુકાઈ ગયેલી જમીન બંજર કહેવાય, તેમાં અંકુર ફૂટે જ નહીં। તેમ સંકલ્પરૂપી પાણી તમારામાં આ સમજણ થકી આવવા ન દો તો ઈચ્છારૂપી સંશયરૂપી કોટા ફૂટવાના જ ક્યાંથી? આવા સંકલ્પ રહિત પુરુષને લોક સંબંધી, વેદ સંબંધી, આ લોક કે પરલોક સંબંધી કશું જ કર્મ કરવું કે કશું જ કર્મ ન કરવું તેમાં કોઈ પ્રયોજન રહેતું નથી જ। શું કરશું બોલો? હવે બધાને નવરા કરી દીધા। 10,000 વર્ષ પહેલા આવા સત પિતામહ આપણને પરમ જ્ઞાન દઈ ગયા। અહીં મંદિર, સંપ્રદાય, ગુરુ આશ્રમ, સંસ્થાઓ બધાનો કોઈનો ઉદય થતો જ નથી, તો આ મહારોગ આવ્યો ક્યાંથી? નિરંતર આત્મદ્રષ્ટિથી રહેવાથી બીજું કોઈક છે જ નહીં। સાહેબ, ખરેખર રૂવાડા ઊભા થઈ જાય છે બોલતા।
કેવું જગત શાંતિથી સતમાં રહી શકતું હોય કે રહી શકે? આપણે સર્વે આવા મન મગજથી કેમ ન રહી શકીએ? હવે કર્મપણું કે તેનું અભિમાન છે જ નહીં. ફરી પેલા દીપક ચિત્ર જેવી વાત આવી. ફક્ત કર્મ કરતા દેખાવ છો, પરંતુ તમારા કર્મથી ફળ ઉપજતા નથી, અંકુર જ ફૂટતા નથી. વાહ! આમાં હું અને મારું કંઈ કરીને રહે છે કે નહીં? બિલકુલ નહીં. જરાક આપણે પ્રેક્ટિકલ વિચારીએ કે બીજું અસ્તિત્વમાં જ નથી, તમામ વ્યવહાર થાય છે તે તમારો જ આકાર છે, તો જીવનમાં શાંતિ કેટલી આવી જાય? રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, આ ત્રિપુટીમાં પરમાત્મા દેખાવા જોઈએ. પહેલા દ્રષ્ટા ઊભો થાય છે કે દ્રશ્ય? વક્તા, શ્રોતા કે ઉપજતું જ્ઞાન? સમજીએ. એક શરીર જ્યારે પોતાના જન્મથી મળેલી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરતો થાય છે, ત્યારે આંખ ખોલતા આંખ દ્વારા સામે દ્રશ્ય ઊભું થાય છે. જો આંખ ખોલી તો જ આ કહેવાતું દ્રશ્ય જગત ઊભું થયું છે. હવે આ દ્રશ્ય ઊભું થતાં દર્શન એટલે કે જ્ઞાન ઊભું થાય. પરંતુ ત્રણેયનો જન્મદાતા હું, શરીર તથા તેને પ્રાપ્તિ થયેલી ઇન્દ્રિયો આંખ દ્વારા આપણને થયું. હવે હું શરીર જ જો નાશવંત છે, તો દેખાતું દ્રશ્ય પણ નાશવંત થઈ ગયું. અને દેખાતું દ્રશ્ય જ નાશવંત છે, તો ઊભું થતું દર્શન પણ નાશવંત થઈ જાય છે. હવે ફરીથી જોઈએ. આ હું શરીર આંખ દ્વારા કોના અધિષ્ઠાનથી જોવામાં આવ્યું? તો બધા સહમત થશે કે તે નિરાકાર ઈશ્વર પરમાત્મા રથી થકી જ. હવે સ્વીકારવું પડે આખા વિશ્વના માનવ સમુદાયને કે તે ઈશ્વર તો હવે ત્રિપોટીનો અધિષ્ઠાન કોણ થયો? તે જ થયો ને? તો કે પરમાત્મા. એટલે આમાં શરીર બહાર, ઘર બહાર કોઈને પૂછવા જવાપણું છે કે પછી 650 કરોડની હા છે? અને જો હા જ હોય તો મેલો બહારનો મળ અને તમારા શરીરમાં, તમારા ઘરમાં, નિજ મંદિરમાં એને મજાનો માણો, આનંદ માણો, મોજ માણો, અનંત આનંદમાં મહાવિશ્રામ કરો. શ્વાસ છે ત્યાં સુધી આ મહાસમજણ દ્વારા કરો મોજ. આવા મહાઋષિ આપણને 10,000 વર્ષોથી વિરાસતમાં મળ્યા છે. જય હો, જય હો, સનાતન ધર્મની જય હો અને તેના શાસ્ત્રોની જય હો. તે વખતેના આવા વીર મહાપુરુષો નમસ્કાર, નમસ્કાર, નમો નમઃ.